સ્વભાવ છે એવો ખુખાર મેલડી જેવો નોમ છે એવો સ્વભાવ છે. બહુ પ્રેમાળુ, બહુ દયાળુ, કૃપાળુ. એક વખત આવો ને તો સારું માતાજીનું નામ આવું છે, પણ સારું માતાનો પ્રેમ તો અનંત છે, અખંડ પ્રેમ છે. તો પણ નોમથી ડરાવા વાળા ઘેર જ રાખવું, જેના લાવવાના એના જ લાવવું. હા શું ખોટું? એટલે કઈક લોકો માનતા કરતા કારવા આવતા હોય તો ચાલતા આવતા હોય તો અમુક ને એવા ફોલા પડે, અમુક ને એવી કષ્ટી પડે. છેક અડધે આયા, 5 કિલોમીટર બાકી, થાકી ગયા, ફોલા પડી ગયા, માનતા પૂરી ના થઈ, ગમે તે કોઈ કારણ બન્યું, કોઈ એમ થો આવ્યો અહીં લાઈનમાં ઉભું રહેવાનું થયું. દાખલો આલું, હું શું કહું છું સમજો, મારી લીલા જો શું હોય છે મારા ધામમાં. કોઈ માનતા રાખી, કામ થઈ ગયું, ચાલતા આવવાની 2 કિલોમીટર, પટેલ થાકી ગયા, નિરાશ થઈ ગયા, ફોલ્લા પડી ગયા, એવી કષ્ટી પડી, એવી કષ્ટી પડી, એવી કષ્ટી પડી, અહુડા નેકરી જાય આવતા આવતા. એ માનતા પૂરી કરે. મતલબ કોઈ માનતા કરવા આવો, અહીંયા આવો એટલે સેવકોનો ઠપકો બરોબર કે ભાઈ લાઈનમાં આવો, બધા લાઈન વારા ફરતી લાઈનમાં કયા ભાઈ મારે માનતા કરીને જવું છે, હું ફલાણા ભાઈને ઓળખું છું, ફલાણા ભાઈનો તે બધે ઓળખાણ વાળા ઘેર રહેવાનો હોય, નહીં આવવાનું. હું જાહેરમાં બોલું બરોબર. અહીં તો ઠપકો ખાવો પડશે, અને ઠપકો ખાવા પાછળ તમારું જ હિત હશે. ઠપકો એટલે હાલે છે કે તમે શિસ્તા ના જાળવો તો ઠપકો હબરવો પડે, નિયમનું પાલન ના કરો તો ઠપકો હબરવો પડે. હા શું ખોટું? હવે તમે દાદાગીરી કરો તો પછી તમારી મૂર્ખામી છે. એટલે કોઈ માનતા કરવા આવે કદાચ આગો પા લાઈન જુઓ, બહુ લાઈન છે. સાંભળજો, મસ્ત વાત છે, તમારે બધા લાગુ પડે, બહુ લાઈન છે. આગો પાછો થશે ઘૂસ મારવા, પણ અહીં ઘૂસ વાગતી નહીં એકદમ. એ શું કરે, શું કરું હારું, શું કરું? કેટલાય બાવરે એમ શ્રીફળો મેલી નાહી ગયા. અલ્યા તો શું લેવા લો છો? હા શું ખોટું? અને કદાચ માનતા કરવા આવે ને તો હું માતા જ હાથે કરીને ધકેલું, જા એ ભાઈ સીધો હોય, હું માતા જ બોલાવડું કે આમ 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 ફરીને આવી પેલ બાજુ વિડીયો ઉતારો ને તો હા તમુક કે ના અમારે વિડીયો નહીં ઉતારતા, જાઓ અમારે તો વિડીયો નહીં પરણે નહીં, ઉતારવો તો ઉતારો, ના ઉતારવો કે તમારા નહીં ઉતારવાથી મારું કઈક બગાડવાનું નહીં, મારું કઈ આગુ ભાવ નહીં થવાનું. પણ અહીં આવીને કષ્ટી પડે પટેલ, અહીં આવીને લાઈનમાં ઉભું રહેવું પડે તો તમારું કામ કર્યું છે ને તારે નહીં લાઈનમાં ઉભું રહેવું પડે. હા ને કામ કર્યું હોય ને તો પરીક્ષા થાય. જેનું જેવું કામ કર્યું હોય, જેની જેવી માનતા પૂરી થઈ હોય એ પ્રમાણની હું મેલડી પરીક્ષા લઉં છું. લઉં કે નહીં? પરીક્ષા જે મારો દીકરો વાલો ભક્ત હોય એની ના લઉં. એ તો પહેલેથી જ નપાસ હોય, હું છું એને પાસ કર. સાચું ખોટું? જે મારો હોય, પ્રિય હોય, વાલો હોય, જે મને ખૂબ માનતો હોય, જે મારી જોડેથી કશી વસ્તુની ચાહના ના કરતો હોય, એવો ભક્ત હોય એની પરીક્ષા માં લે નહીં. કેમ? મને ખબર જ હોય કે પહેલેથી તો નપાસ થયેલો છે, આ માથે પડેલો છે, કોની પરીક્ષા લઈશ તો અમથોય ફેલ થવા નપાસ થવાનો છે, તો પછી શું લે આ પરીક્ષા? હા, પરીક્ષા કોની કરું? પરીક્ષા કોની કરું? અમુક લોકો વિડીયોમાં મને વધારે બધા જો કે વિડીયોમાં જોઈને આવેલા હોય, મને બધા મોબાઈલમાં મને માતાને જોઈ અને વિશ્વાસ કરીને આયા છો. તો અમુક લોકો વિડીયો જોતા હોય ને તો આમ જુઓ કે માનતાઓ હા બધાની પૂરી થાય છે. બરોબર, બરોબર. સાચું હશે ખોટું હશે? બરોબર. સેવક નો ફોન કરો, હલો મારી જોડે વાત કરાવો ને મને ભુવાજી જોડે. પેલા તો ભુવાજી કે ભુવાજી જોડે વાત કરાવો ને તમે કે ભાઈ ના મેં તો વાત નહીં થતી. ચમ વાત નહીં થતી? અલ્યા લે તું તો જાણ સાહેબ એવું કે છે. હું માતા ફોન પર વાતો કરવા રહું તો લાખો ભક્તો છે મારા, મેરા જવાબ અલાઈએ કે સંભવ ખરું? આ શું ખોટું? અને જેના ભાવ છે ને ગોળા ફોન કરવાની જરૂર નહીં, સપને કાનમાં કહી જવું છું.